નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ 1માં જે આપણને સંસ્કૃત વિષય આપેલો છે તે સંસ્કૃત વિષયના પાઠ 1 ચિત્રપદાની 1 થી 4 નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર આ ધોરણ 6ની જે નવી સ્વ અધ્યયન પોથી છે એનો જે ભાગ 1 છે તેના બધા જ વિષયના સંપૂર્ણ પાઠના જે સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। તો ચાલો શરૂ કરીએ। પાઠ નંબર 1 ચિત્રપદાની 1 થી 4 એમાં પ્રશ્ન નંબર 1 આપેલા શબ્દો મોટેથી વાંચો। તો અહીંયા તમે જોઈ શકો છો આપણને શબ્દો આપેલા છે તે આપણે ધ્યાનપૂર્વક વાંચવાના છે, કોઈ પણ પ્રકારની ભૂલ વગર। મેષઃ, દીપઃ, લત્તા, પેટિકા, વિમાનમ, કૃષ્ણફલકમ, મયુરઃ, મંડુકઃ, શાટિકા, નદી, સંકટમ અને લશુનમ। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 આપેલા વિકલ્પોમાંથી ગુજરાતી શબ્દના સંસ્કૃત શબ્દ શોધીને તેની સામે ખરાની નિશાની કરો। અહીંયા ઉદાહરણ પણ આપણને આપેલું છે। એમાં પહેલું છે નોળિયો, તો નોળિયાનો અર્થ થાય છે નકુલઃ, તો એની સામે ટીક કરીએ। બીજું છે ગધેડો, ગધેડો એટલે ગદર્ભઃ, તો એની સામે ટીક કરીએ। ત્રીજું છે થાળી, તો થાળી એટલે કે સ્થાલિકા, તો એની સામે ટીક કરીએ। ચોથું છે ઘડિયાળ, તો એટલે ઘટી થશે, તો એની સામે ટીક કરીએ। છત્રી એટલે કે છત્રમ, તો છત્રમની સામે ટીક કરીએ। છઠ્ઠું છે ચોપડી, ચોપડી એટલે પુસ્તકમ, તો એની સામે ટીક કરીએ। કચરા પેટી, તો અવકરિકા, એની સામે ટીક કરી દઈએ। સ્વિચ, સ્વિચ એટલે કે પિંજઃ। ચમચી એટલે કે ચમચઃ। અને પેન્સિલ, પેન્સિલ એટલે કે અંકની। પ્રશ્ન નંબર 3 નીચે અ વિભાગમાં આપેલા ચિત્ર જોઈને બ વિભાગમાં આપેલા શબ્દ સાથે યોગ્ય રીતે જોડો। હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ફૂલ આપેલું છે, તો ફૂલને આપણે જોડીશું અહીંયા તમે જોઈ શકો છો પુષ્પમ સાથે, કારણ કે એનું સંસ્કૃત પુષ્પમ થશે। ત્યાર પછી બીજું આપણને અહીંયા આપેલું છે લસણનું ચિત્ર, તો લસણ એટલે કે લશુનમ, એટલે એને આપણે લશુનમ સાથે જોડીશું। ત્રીજું ચિત્ર જે છે તે દાતરડીનું છે, દાતરડી એટલે અહીંયા તમે જોઈ શકો છો કે લવિત્રમ થશે, તો એને આપણે લવિત્રમ સાથે જોડીએ। ત્યાર પછીનું ચિત્ર જે છે તે કીડીનું છે, કીડીને આપણે સંસ્કૃતમાં પીપીલિકા કહીશું, તો એને આપણે પીપીલિકા સાથે જોડી દઈએ। ત્યાર પછી પાંચમું જે છે તે આપણને આભૂષણ આપેલું છે, એટલે કે ઘરેણાં આપેલા છે, તો એનું થશે આભૂષણમ, તો એને આપણે આભૂષણ સાથે જોડીએ। અને છેલ્લે આપણને તમે જોઈ શકો છો કે અહીંયા બસ આપેલી છે, તો એ બસનું સંસ્કૃત થશે બસયાનમ, તો એને આપણે બસયાનમ સાથે જોડી દઈએ। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 નીચે આપેલા ચિત્રને આધારે સાચા જવાબ જે બોક્સ છે તેની અંદર નિશાની કરો। તો અજા, તો અજા જે છે બકરી, તો બકરીને સંસ્કૃતમાં અજા કહેવાશે, તો અજા જે છે એની સામે આપણે તમે જોઈ શકો છો બોક્સ કરેલું છે અને એનો કલર પણ આપણે બ્લુ કર્યો છે, જેથી કરીને તમે સરળતાથી સમજી શકો કે જવાબ શું આવે। ત્યાર પછી બીજું જે છે તે ફૂલદાની છે, ફૂલદાનીને પુષ્પદાની કહેવાશે। ત્યાર પછી દેડકો છે, તો દેડકાને આપણે સંસ્કૃતમાં મંડુકઃ કહીશું। ત્યાર પછી તમે જોઈ શકો છો કાગડો છે, તો કાગડાને આપણે કાકઃ કહીશું। ફાઇલ છે, ફાઇલને આપણે સંચિકાહ કહીશું। ત્યાર પછી તમે જોશો તો આપણને ડોલ આપેલી છે, ડોલને આપણે દ્રોણી કહીશું। મિત્રો, ધોરણ 3 થી 8ની જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। તેમજ અહીંયા નંબર પણ તમને આપેલો છે અને આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, એપ્લિકેશન જે છે તે પ્લે સ્ટોર ઉપર જઈને તમે ડાઉનલોડ કરી શકો છો, ત્યાંથી પણ તમે આ પીડીએફ મેળવી શકશો। પ્રશ્ન નંબર 5 નીચે આપેલા ઉદાહરણ મુજબ સુસંગત ન હોય તેવા શબ્દ ઉપર ખરાની નિશાની કરો। તો ગદર્ભઃ, વૃષભઃ, મેષઃ અને કાકઃ, તો એમાં તમે જોશો તો આ ત્રણેય જે છે તે પ્રાણીઓના નામ છે અને કાકઃ એ પક્ષીનું નામ છે, એ અલગ છે, તો એના ઉપર આપણે ટીક કરીએ। મંડુકઃ, મકરઃ, દીપઃ અને સર્પઃ, તો આ બધા જે છે તે જીવજંતુઓના નામ છે, દીપઃ એનું નામ નથી, તો એના ઉપર આપણે ટીક કરીએ। ત્યાર પછી કૃષ્ણફલક, ઉત્પીઠિકા અને પુસ્તકમ તે વર્ગખંડના વસ્તુઓ છે, અને શકટમ એટલે કે ગાડું થશે, તે વર્ગખંડની વસ્તુ નથી, તો આપણે એના ઉપર અહીંયા ચોરસ કરી દઈએ। લોકયાનમ, શકટમ, પુષ્પમ ને વિમાનમ, તો આ બધા જે છે તે મુસાફરીના સાધનો છે, પુષ્પમ નથી, તો એના ઉપર આપણે ટીક કરીએ। અંકની, ચુલ્લી, સ્થાલિકા અને ચમચ, આ બધા જે છે તે રસોડાના સાધનો છે, અંકની જે છે તે લખવાના કામમાં આવે છે, તો એ અલગ છે, તો એના ઉપર આપણે
એ ચોરસ કરી દઈએ. મિત્રો ફરી મળીશું આપણે પાઠ નંબર 2 એટલે કે આજે સ્વ અધ્યયન પોથી છે સંસ્કૃત વિષયની તેના પાઠ નંબર 2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.